છોટલાનો હું એવી રીતના ઉપયોગ કરીશ કે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે છોટલા એટલા કિંમતી છે, છોટલા હું નહીં નાખી દઉં, આનો પણ હું એક ઉપયોગ કરીશ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મિત્રો, જે આપણે લીંબુનો રસ કાઢ્યો હતો તે આપણે આ બોટલમાં ભરી લીધો અને તમે જોઈ શકો છો જો આપણે તળિયે જે ખાંડ વળી, એટલે હવે આ લીંબુ અને ખાંડને આપણે વ્યવસ્થિત મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે કરવાનું છે. અને હવે હું આમાં ને આને ડાયરેક્ટ આમ જ ભરી દેવાનું, પછી આપણે જે તપેલીમાં હું ગરમ પાણી કરીશ એમાં આ બોટલ રાખી દઈશ, એટલે છે ને લીંબુનો રસ અને ખાંડ બે લિક્વિડ સ્વરૂપમાં થઈ જાય. આવું આપણે થઈ જાય ને પછી આપણે એને સ્ટોર કરીને રાખી દેવાનું છે, એટલે આપણું બની જશે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત. આપણે ઘરે કોઈ પણ મહેમાન આવે તો આપણે જ્યારે લીંબુ શરબત બનાવવું હોય તો આપણે બોટલમાંથી આપણે ડાયરેક્ટ બનાવી શકીએ. તો આપણો લીંબુ શરબત માટેનો ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવવાનું રીત. અને બીજા નંબરમાં પ્લસ કે લીંબુના છોટલા, તો આને આપણે છે ને આનું અથાણું બનાવવા માટે હું ઉપયોગ કરું છું. તો આ રીતના હું નાના જરા 2 પીસ કરી લઈ, એક પીસના 2 ભાગ કરી અને આ રીતના કટિંગ કરી લઈ, પછી હું તમને આગળની પ્રોસેસ બતાવું. તો કન્ટિન્યુ તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ રીતના હે ને લીંબુના છોટલાને બધા 2 પીસીસમાં કરી લેવાના છે. કારણ કે હું તો અત્યારે એક ફાડરના 2 ભાગ કરું છું અને તમે આના 4 પીસ પણ કરી શકો છો, નાના પીસ પણ કરી શકો છો. તો હું અત્યારે આના 2 ભાગ જ કરું છું, એમ કે એટલે આપણે ખાવામાં સારું એવું દે. લીંબુની છાલ ગળી જાય ને તો નાનકડું થઈ જાય, એટલે એના માટે આપણે અત્યારે 2 ભાગ જ કરે, પણ તમે 4 ભાગમાં આ રીતના કરી શકો છો. અને આ લીંબુના છાલનું અથાણું ખાવાની તમને બહુ જ મજા આવે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. લીંબુનું અથાણું કરતાં તમને લીંબુના છાલનું અથાણું છે ને બહુ ખાવાની મજા આવશે. ચાલો, તો આપણે બધાય આ રીતના લીંબુના પીસીસ કરી લીધા છે. અને તમે ઘણી વખત હોટલમાં જાઓ ને ત્યાં તમારે આ રીતના લીંબુનું અથાણું હોય. ઘણી જગ્યાએ આપણે કહીએ કે આ છે ને અથાણું છે, નકરી છાલ જ છે, તો એ આ સ્પેશિયલ લીંબુનું અથાણું. આમાં જો રસ નીકળી ગયો, બિયા નીકળી ગયો, એટલે આમાં બહુ તમને છે ને ખાટું ના લાગે અને કંઈ નહીં, એવું સરસ તમારું અથાણું થાય. અને તમે વળતો પણ નહીં ક્યાં શેનું અથાણું છે. ચાલો, તો હવે આપણે એમાં 1-1.5 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈએ. 2 મોટી ચમચી આપણે આમાં નમક પાવડર નાખવાનો છે. હવે આપણે આ બધું અથાણું આ રીતના સરસ મજાનું મિક્સ કરી અને 2-3 દિવસ માટે રાખી દેવાનું છે, એટલે આની છાલ સરસ મજાની ગળી જાય. પછી તમે આને ગોળમાં પણ બનાવી શકો છો અને ખાંડમાં પણ તમે બનાવી શકો છો. જે લોકોને ડાયાબિટીસ કે હોય તો એ લોકો ગોળમાં પણ બનાવી શકે. અને આનું અથાણું બને છે બહુ મસ્ત અને તમને ખાવાની પણ મજા આવશે. તો તમે પણ જરૂરથી આ રીતના ટ્રાય કરજો લીંબુના છોટલાની. જો તો તમે જોઈ શકો છો આપણા સરસ મજાના હળદર મીઠાવાળા આપણે થઈ ગયા છે. હવે આપણે એને 3 દિવસ માટે રાખી દઈશું. ચાલો મિત્રો, તેમાં તમે પણ કાચની બરણી હોય તો એમાં પણ ભરી શકો છો. હાલમાં મારી પાસે બરણી નથી એટલે અત્યારે હું આમાં ભરું છું, તમે જોઈ શકો છો. હવે આને આપણે આમાં ભરીને રાખી દેવાનું છે. આમાંથી આપણે નમક ને હળદર નાખ્યું છે, આનું આપણે પાણી થઈ જશે અને થોડા ઘણા આપણે ગળી જશે, એટલે આપણે એને ચાસણી બનાવીએ ને ત્યારે એમાં મેલ્ટ સરસ રીતના થઈ જાય. આપણે છે ને લીંબુની છાલ 5 થી 6 દિવસ માટે આપણે હળદર મીઠામાં રાખી દીધી હતી, તો સરસ મજાની હાવ ગળી ગઈ. તમે જોઈ શકો છો, જો તૂટી જાય છે હાથેથી, નખી અંદર ગળી જાય. જો આ રીતના હાવ ગળી ગઈ છે. તો હવે આપણે એને ગોળમાં બનાવવાની છે. તો તેના માટે મેં અહીંયા ગોળ લઈ લીધો છે, 100 ગ્રામ જેટલો ગોળ છે એ લઈ લીધો છે. તો એમાં નાખવા માટે આપણે મસાલા કરવાના છે. તો આપણે એક પેન ગરમ કરવા મૂકી દીધી છે અને એમાં નાખી દઈશું આપણે 1 ચમચી જેટલા મેથીના કોરિયા, કારણ કે મેથી નાખવાથી અથાણું સરસ એવું થાય. તો આપણે અહીંયા મેથીના કોરિયા 1 ચમચી લઈ લીધા છે. 1 ચમચી જેટલી આપણે વરિયાળી લઈ લીધી છે. અહીંયા વરિયાળીનો સ્વાદ એ સરસ આવે એટલા માટે. અને 7 થી 8 નંગ આપણે કારા મરી, આ બધાને આપણે આ રીતના સરસ શેકી લેવાનું છે.
સરસ મજાનું શેકાઈ જાય પછી આપણે એને ઠંડુ થાય અને થયું થયું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. ચાલો તો સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે એને ડીશમાં બદલાવી લઈએ. હવે આ જ પેનમાં આપણે ગોળ મૂકવાનો છે. આ રીતના આપણે હવે ગોળામાં ચપુથી વાટી અને આ રીતના આપણે ઓગળવા દેવાનો છે. આપણે આની ચાસણી નથી લેવાની પણ આને ઉકળી જાય ત્યાં સુધી આને ગરમ કરવાનો છે. સરસ મજાનો ઉકળી જાય અને એક સરખું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. ગોળ આપણો સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં કરવાના છે મસાલા. ચાલો તો આપણે 1 ચમચી એમાં લાલ કાશ્મીરી મરચું પાવડર નાખી દેવાનું છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એમાં નાખી દેવાનું છે. અને જે આપણો મસાલો હતો એ બધો આપણે આમાં નાખી દેવું. આપણે ક્રશ નથી કર્યો, આખો જ રાખ્યો છે. તો આ બધું આપણે ગોળમાં મેલ્ટ કરી લેવાનું છે. હવે જે આપણે આ લીંબુ છે તે આમાં ઉમેરી દેશું. હવે બધું સરસ રીતના મેલ્ટ કરી લેવાનું છે ગોળમાં. તો આપણું ખાટું મીઠું ગોળનું અથાણું જો મિત્રો મસ્ત બનીને તૈયાર થઈ જશે. તમે પણ જરૂરથી આ રીતના લીંબુ અથવા લીંબુના છિલકાની ટ્રાય કરજો, મજા આવશે તમને ખાવાની. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું આચાર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું અથાણું બની ગયું છે. જો મસ્ત મજાનું થઈ ગયું ને ચટાકેદાર આપણું અથાણું તમે જોઈ શકો છો. તો હવે આપણે કાચની ભરણી લઈ લીધી છે, એમાં આપણે ભરી દઈએ. ખટ્ટા મીઠા લીંબુ કા આચાર. સરસ મજાના ખાટા મીઠા લીંબુના આચાર. તમે પણ જરૂરથી આ રીતના છિલકા તો છિલકાની ટ્રાય કરજો. મેં છિલકાનું અથાણું બનાવ્યું છે, લીંબુના છિલકા છે. જેમાં લીંબુ આ રીતના 4 ભાગમાં કરી અને આ રીતના તમે કરી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણું મસ્ત મજાનું અથાણું બની ગયું છે. જો મિત્રો આપણા ખાટા મીઠા લીંબુના આચારની આપણે બરણી આખી ભરી લીધી છે. તમે જોઈ શકો છો સરસ મજાની મસ્ત મજાની આપણી લીંબુના અથાણાની બરણી ભરાઈ ગઈ છે. સરસ મજાનું આપણું લીંબુ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે અહીંયા રાખી દઈએ. ચાલો તો આપણે છે ને અત્યારે આપણા જે લીંબુ છે ઘરના લીંબુડીના લીંબુ છે. તો આ રીતના લીંબુ છે ને આપણે બગડી જતા હોય ને તો આપણે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવવા માટે આ રીતનો લીંબુનો રસ કાઢી હવે આને વ્યવસ્થિત ગાળી અને આમાં ખાંડ નાખી અને આપણે સ્ટોર કરવા માટે રાખી દઈશું. કારણ કે આપણે હવે આવી ગયા છે ઉનાળો, તો આપણે લીંબુ શરબત બનાવવું હોય તો ડાયરેક્ટ આપણે પાસે લીંબુ ના હોય તો આપણે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવેલો હોય તો આપણે એમાંથી મહેમાન આવે તો આપણે 3-4 ગ્લાસ એવા બનાવી શકીએ. એટલે એના માટે આપણે જે અહીંયા સરસ મજાનો રસ કાઢી લઈશું અને આ રીતના છોટલા પણ કાઢી લેશે. અને આ છોટલાનો હું એવી રીતના ઉપયોગ કરીશ કે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કારણ કે છોટલા એટલા કિંમતી છે, છોટલા હું નહીં નાખી દઉં, આનો પણ હું એક ઉપયોગ કરીશ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.